નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના. સાયબરની દુનિયામાં આપ તમામનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે પ્રકારે ઇન્ટરનેટ આપણે યુઝ કરતા હોય છે, ટેબ્લેટ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, આ તમામ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈ પણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાકધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો ઉપયોગ, પાસવર્ડ કે અને ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા અનેક ગુનાઓ એટલે કે સાયબર ક્રાઇમ. સ્માર્ટફોન અને ઇન્ટરનેટનું આગમન થવાથી ગુનાખોરીનું જે પ્રકાર છે તે પણ બદલાવ છે. ત્યારે અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી ગુનેગારો ગુનો આચરી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમના પ્રકારો પણ અલગ અલગ છે. તો સાયબર ક્રાઇમના સકંજામાં લોકો કેવી રીતે ભોગ બને છે, તેના પ્રકારો કયા કયા છે, આ તમામ વસ્તુથી અમે તમને માહિતગાર કરીશું અને તેના ઉપાયો વિશે પણ જણાવીશું અમારા વિશેષ કાર્યક્રમ સાયબરની દુનિયામાં. તો અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે ઝૂમના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે માનસી શાહ, કે જેઓ સાયબર એક્સપર્ટ છે. જી માનસીજી, આપનું સ્વાગત છે. માનસીજી, આપણે જે પ્રકારે વાત કરી રહ્યા હતા કે સાયબરના જે અલગ અલગ પ્રકારો છે તે અમારા દર્શક મિત્રોને જણાવશો. જી નમસ્કાર દર્શક મિત્રો, જેમ આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી કે સાયબર ક્રાઇમ ઘણી બધી રીતે આચરવામાં આવે છે અને આગળના એપિસોડમાં મેં તમને થોડા ટોપિકો સમજાવ્યા હતા કે કઈ કઈ રીતે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ આચરવામાં આવે છે. તો અત્યારે જે બાકીના પ્રકારો છે એની વિશે હું તમને માહિતગાર કરીશ. સૌ પ્રથમ તો જે હું તમને જણાવવા માંગુ છું કે ક્રાઇમ અગેન્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ. હવે ઇન્ડિવિજ્યુઅલ એટલે એક વ્યક્તિ માટે અથવા મતલબ સમાજ માટે જે ઇન્ડિવિજ્યુઅલ માટે ક્રાઇમ થાય છે એમાં પ્રકારો આવે છે. પહેલું તો છે ફિશિંગ. ફિશિંગમાં એવું છે કે પર્સન નું સેન્સિટિવ ઇન્ફોર્મેશન અને ડેટા એ લોકો ઓબ્ટેન કરે છે પર્સનની જાણ બહાર. એટલે કે એ પર્સનનો ડેટા એવી રીતે ચોરી કરે છે જેમ કે યુઝરનેમ હોય, કોઈકનો પાસવર્ડ હોય, કાં તો કોઈકનો ઓટીપી હોય. એ લોકો તમને ભટકાવીને કે તમારું માર્ગ દોરીને એ લોકો તમને વિશ્વાસમાં લે છે કે ભાઈ હું બહુ પ્રસિદ્ધ વ્યક્તિ છું અને એવી રીતે તમને જે ભોળાવીને તમારો યુઝર નેમ લઈ લે છે કે ભાઈ હું તારું આટલું કામ કરી આપીશ, તું મારા પર ભરોસો રાખ. અને એ રીતે જે તમને એક લાલચ આપીને તમારો યુઝર નેમ, પાસવર્ડ કે કોઈ પણ વસ્તુ, તમારું જે પર્સનલ ડેટા છે એ લોકો ચોરી કરે છે, હેક કરે છે. તો તમારી પાસેથી તમારી જાણ થકી લે છે કે ભાઈ તમે એની વાતોમાં આવીને તમે એ વસ્તુનો શેર કરો છો. તો એ રીતે જે ડેટા ચોરી થાય છે ઇન્ટરનેટના માધ્યમ થ્રુ, કાં તો તમારા મોબાઈલ થ્રુ, કાં તો તમારા લેપટોપ ઓર કમ્પ્યુટર થ્રુ. સો એ આખું ઇન્ટરનેટ સ્કેમ અને એ ફિશિંગમાં આવે છે. તો ફિશ વસ્તુ એ છે કે પર્સનનું કોઈ પણ સેન્સિટિવ ડેટા ચોરી કરવા. બીજો જે વે છે એ આવે છે સ્પેમિંગ. હવે સ્પેમિંગમાં એવું છે કે they are sending the bulk messages. જે અત્યારે તમે લોકો જોવો છો કે તમને રોજના બલ્ક એસએમએસ આવતા હોય છે, લાઈક કોઈ પણ કંપનીમાંથી કે આ ઓફર છે. સપોઝ તમને કોઈક 10 લાખનું ઇનામ આ કંપની, મતલબ ફોર એક્ઝામ્પલ કે જીઓ કંપનીએ 2 GB નો રોજનો ડેટા ફ્રી આપ્યો છે. એક્ઝામ્પલના હું તમને સમજાવું તો હવે આ રીતે એ લોકો બલ્કમાં મેસેજ સેન્ડ કરે છે. બલ્કમાં એટલે કે એ લોકો જે ઇન્ટરનેટના માધ્યમ થ્રુ આ મેસેજો સેન્ડ કરે છે એ લાખો લોકો સુધી પહોંચે છે. હવે લાખો લોકોમાંથી કોઈ એવા વ્યક્તિ હોય છે કે જે મતલબ આ લોકોની જાળમાં ફસાઈ જાય છે. કારણ કે આવા બલ્ક એસએમએસ આપણને ખબર હોય છે, જે લોકો નોલેજેબલ વ્યક્તિ હોય છે કે આવી રીતે કોઈ મતલબ કઈ પણ વસ્તુ ફ્રીમાં આપતું નથી. આજે 2 GB નો ડેટા પણ તમે આજે બાય કરવા જાઓ તો તમને એક્સપેન્સિવ જ પડે છે. અને એ લોકો એવી રીતે તમને જે ફ્રીમાં આપવાની વાત કરે છે, સો દે એડવર્ટાઇઝ ધેર બિઝનેસ કે તમે તમારો પર્સનલ મતલબ તમે તમારો મેસેજ એસએમએસ લિંક પર ક્લિક કરો અને તમને આ 2 GB નો ડેટા આજે તમને ફ્રી આપી દઈશું. એ મેસેજ પર તમે જેવી રીતે લિંક એસએમએસ પર ક્લિક કરો છો અને ત્યારે જ તમે ભોળવાઈ જાઓ છો કે ભાઈ
એ લોકો પછી ફિશિંગ ની વેબસાઇટ પર લઈ જઈને તમારી સાથે કે ભાઈ 2 GB ડેટા ફ્રી આપવા માટે જે તમને લાલચો આપે છે તો એનો તમે ભોગ બનો છો. તો આ રીતે તમે હવે આનાથી સપોઝ બચવા માટે સ્પેમિંગ મેસેજ થી બચવા માટે તમે શું કરો કે તરત તમે નીચે લખાઈને આવે છે ઇટ્સ અ સ્પેમ. તો સ્પેમ મેસેજ ને તમે રિપોર્ટ કરી શકો છો, સ્પેમ કોલ્સ ને પણ રિપોર્ટ કરી શકો છો અને સ્પેમ ઈમેલ્સ ને પણ રિપોર્ટ કરી શકો છો. આ ફેસિલિટી એની સાથે આવી જ હોય છે. સો તમે એનો ભોગ નહીં બનો અને સ્પેમિંગ મેસેજ હોય છે, કોલ્સ હોય છે કે SMS ઓર ઈમેલ, મેક્સિમમ યુ ટ્રાય ટુ અવોઇડ ધેટ. બહેતર છે કે તમે એ લિંક પર ક્લિક ના કરો અને તમે ફોન પણ શક્ય હોય ત્યાં સુધી ના ઉપાડો. અને ઉપાડો તો એ લોકો જે તમને કહે છે કે તમે આ નંબર પ્રેસ કરો કે કોઈ પણ વસ્તુ, તો એનું તમારે ધ્યાન રાખવાનું છે. એ સ્પેમ મેસેજ સપોઝ આવે પણ અત્યારે એવું થાય છે કે કોઈ બજાજ એલિયન્સ નું તમે લોકોએ ફોર એક્ઝામ્પલ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય છે તો એ લોકોના પણ જે નંબર હોય છે ઇટ્સ કોલ્ડ અ સ્પેમ બીકોઝ એ બલ્કમાં એ લોકોનું લાઈક ટેલિકોલિંગ થાય છે કોલ સેન્ટર થ્રુ. તો તમે માહિતી સાંભળી લેવ એ સામેવાળા શું કહેવા માંગે છે, પણ જ્યારે કોઈ તમને એમ કહે કે આ લિંક પર ક્લિક કરો, આવું કરો, તો એ વસ્તુ તમારે ચેતવાની જરૂર છે કે તમે એનો ભોગ ના બનો. હવે ત્રીજી એમાં પદ્ધતિ આવે છે કે પાસવર્ડ સ્નીફિંગ. પાસવર્ડ સ્નીફિંગમાં એ વસ્તુ છે કે એ લોકો ઇલીગલ વેમાં તમારો પાસવર્ડ ચોરી કરે છે. તો લાઈક ઇટ્સ વન કાઇન્ડ ઓફ સોફ્ટવેર that I mean record your password. હવે એવી રીતે એ લોકો બ્રોડકાસ્ટ ઇન્ટરનેટ પર અને નેટવર્ક થ્રુ કરે છે કે તમારા મોબાઈલમાં કે લેપટોપમાં સપોઝ કોઈ જાતનો વાયરસ આવી જાય કાં તો મોબાઈલમાં તમે મતલબ કોઈનું બ્લુટૂથ ઓન હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે, કાં તો લેપટોપમાં તમે કોઈક એવી પેન ડ્રાઈવ નાખી દેવ કે જેમાં વાયરસીસ હોય અને એમાં એ વાયરસીસ થ્રુ જ્યારે તમને એ લોકો કોઈક લિંક મોકલે અને તમે બાય ચાન્સ એના પર ક્લિક કરી દો તો તમારો પાસવર્ડ જે ચોરી થવાના ઇશ્યુઝ આવે છે તો એને પાસવર્ડ સ્નીફિંગ કહેવાય છે કે તમારી જાણ બહાર એ લોકો ઇલીગલ વેમાં તમારો પાસવર્ડ ચોરી કરે છે અને એ પણ એક સાયબર ક્રાઇમનો પ્રકાર છે. અને આ પાસવર્ડ ચોરી ના થાય એ માટે તમારે સતર્ક રહેવાની જરૂર છે કે તમે તમારો ફોન કાં તો લેપટોપ માં પેન ડ્રાઈવ એ તમારી મતલબ જાણીતી હોય એ જ રીતે તમે નાખો કે મતલબ કોઈ બહારના પર્સનની અને તમને લાગે કે આ સસ્પિશિયસ છે તો એ વસ્તુ તમે નહીં કરો તો એનાથી તમે બચી શકો છો. હવે એક બીજો પ્રકાર આવે છે કે ક્રાઇમ અગેન્સ્ટ સોસાયટી. હવે સોસાયટી અગેન્સ્ટ ક્રાઇમમાં એવું છે કે એક પ્રકાર કે સાયબર ટેરરિઝમ. અત્યારે સાયબર ટેરરિઝમમાં તમને પણ ખબર છે ફોર એક્ઝામ્પલ કે ઇલેક્શન આવે ત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એના પર કોઈ પ્રસિદ્ધ પાર્ટી હોય કાં તો નેતા હોય એના બધા મેસેજો ભડકીલા અંદાજમાં એ લોકો તમને આપે છે, કાં તો દહેશત ફેલાવે છે, ડર ફેલાવે છે કે આ પાર્ટીનું આવું છે, આ પાર્ટીનું આવું છે, કાં તો કોઈ નેતાના અગેન્સ્ટ એ લોકો બોલે છે કે એ લોકોના નેતાનો જો લેક્ચર કે ભાષણ હોય છે એના પર એ લોકો વિશેષ ટિપ્પણીઓ કરે છે અને જે ધર્મ અગેન્સ્ટ જે એ લોકો મતલબ ડર ફેલાવે છે એ થાય છે સાયબર ટેરરિઝમ. બીકોઝ એ જે વાયોલન્ટની પદ્ધતિઓ એ લોકો અપનાવે છે અને એ લોકોને થ્રેટન કરે છે અને એમાં જે લોસ ઓફ લાઈફ થાય છે, સિગ્નિફિકન્ટ હાર્મ થાય છે, આ બધું એ લોકો સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ કરે છે, ઇન્ટરનેટના માધ્યમ થ્રુ કરે છે અને નેટવર્કના માધ્યમ થ્રુ કરે છે. સો ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ અગેન અ સાયબર ટેરરિઝમ કે સાયબર મતલબ નેટવર્કનો ઉપયોગ કરીને તમે લોકો આ ડર અને દહેશત ફેલાવો છો. ટેરરિઝમ કે ભાઈ દેશ વિરુદ્ધ કાં તો કોઈ પાર્ટી વિરુદ્ધ તમે જે પગલા ભરો છો કાં તો ભાષણો આપો છો જે આપણા સરકાર અગેન્સ્ટ છે, સો ઇટ ઇઝ કોલ્ડ અ સાયબર ટેરરિઝમ. પછી બીજું છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી. ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં એવું છે કે કોઈ પણ એક નાનું બાળક હોય કાં તો ચાઇલ્ડ હોય એનો કોઈ પણ ફોટો કાં તો કોઈ પણ વિડીયો જે સેક્સ્યુઅલી ફોટો વિડીયો એ લોકો એડિટ કરીને કાં તો જે એ લોકોનો હવે નાના બચ્ચાઓને કશી ખબર પડતી હોતી નથી, તો જે ટીન એજર્સ થી નીચેના બાળકોનો કોઈ પણ
જે ફોટો હોય છે જે સમાજમાં મતલબ ખરાબ એ લોકો દ્રષ્ટિકોણથી જે સોશિયલ મીડિયા પર મૂકે છે અને એ લોકો મતલબ એનો દુરુપયોગ કરે છે તો ઇટ ઇઝ કોલ્ડ ચાઇલ્ડ પોર્નોગ્રાફી કે સાયબરના માધ્યમ થ્રુ સોશિયલ મીડિયા વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમ થ્રુ અને ઇન્ટરનેટના માધ્યમ થ્રુ એ લોકો જે સાયબર ક્રાઇમ આચરે છે અને તમે તરત જ રિપોર્ટ કરી શકો છો કે ઇટ ઇઝ કોલ્ડ અગેન ધ ચાઇલ્ડ પોર્નોગ્રાફી એક્ટ. સો આ પણ એક ક્રાઇમ અગેન્સ્ટ સોસાયટી થયું બીકોઝ આ સોસાયટી માટે ઘણું હાર્મફુલ છે અને એ બાળકની જિંદગીનો સવાલ છે. પછી ત્રીજી વસ્તુ આવે છે કે વેબ જેકિંગ. હવે વેબ જેકિંગમાં એવું છે કે ઇટ ઇઝ મતલબ તમારી ઓરિજિનલ વેબસાઇટ હોય એને ક્લોન કરી લે. હવે વેબ ચેકિંગમાં ફોર એક્ઝામ્પલ હું તમને એક આપું તો જેટલી પણ સપોઝ ગવર્મેન્ટની વેબસાઇટ હોય છે એ લોકો એને ક્લોન કરવાનો ટ્રાય કરે છે. સો ઇટ ઇઝ કોલ્ડ વેબ ચેકિંગ કે એક્ઝામ્પલ કે અત્યારે કોઈ પણ યુપીએસસી હોય જીપીએસસી હોય કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય અને એ ગવર્મેન્ટના એક્ઝામ માટે લાખો સ્ટુડન્ટ લોકો ફોર્મ ભરતા હોય છે. હવે જે ગવર્મેન્ટની જેમ કે કોઈ ભરતી એક્ઝામ આવે છે કે કોઈ પણ એ ગવર્મેન્ટની એક્ઝામ માટે લાખો લોકો ઓનલાઈન ફોર્મ ભરે છે પ્લસ ઓનલાઈન જ એ લોકોએ પૈસાનું પેમેન્ટ કરવું પડે છે. સો આ હેકર લોકો શું કરે છે કે નકલી ક્લોન ગવર્મેન્ટની જ વેબસાઇટ બનાવે છે કે હુબહુ એ ગવર્મેન્ટની વેબસાઇટ જેવી દેખાય અને એ લોકો એ જે ફેક વેબસાઇટ બનાવે છે એને એ લોકો મેલિશિયસ લિંક પર જેમ કે તમે સપોઝ ફોર્મ ભરવા માટે બેઠા અને એ લોકો એ જે મતલબ મેલિશિયસ લિંક તમને સેન્ડ કરે છે એ લિંક પર તમે જેવા ક્લિક કરો છો પેમેન્ટ માટે તો એ તમને એ જે સાયબર એક્સપર્ટ એ જે માફિયાઓ હોય છે સાયબર માફિયાઓ એ પોતાના પેજ પર લઈ જાય છે. મતલબ કે મેલિશિયસ વેબસાઇટની લિંક પર તમે ક્લિક કરો ને તો એ સાયબર માફિયાએ જે પોતે ક્લોન કરેલી વેબસાઇટ હોય છે એ લિંક પર એ લોકો તમને લઈ જાય છે અને એ લિંક પર તમે જેવા પેમેન્ટ કરવા જાઓ એટલે સો એ વેબ ચેકિંગમાં આવે છે કે આટલું બધું લાખો લોકોની એક્ઝામ માટે જે પૈસા આવે છે કરોડો રૂપિયાનું ભંડોળ એકઠું થાય છે એ બધા પૈસા સાયબર માફિયાના અકાઉન્ટમાં જતા રહે છે, નથી કે એ લોકો ગવર્મેન્ટને મળતા એ પૈસા. સો આ થાય છે વેબ ચેકિંગ. સો આ વસ્તુ ના થાય એટલે માટે જ્યારે પણ મતલબ કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ આવે ત્યારે તમે પ્રોપર ચકાસણી કરો કે આ બધી વસ્તુની માહિતી લીગલ છે, કશું પણ આમાં ઇલીગલ નથી. મેં તમને આગળ પણ વેબસાઇટ ચેકિંગ માટે કીધું હતું કે તમે HTTPS નામની વેબસાઇટ હોય ચાલુ થતી હોય ત્યારે જ તમારી લિંક પર ક્લિક કરવાનું. HTTP જ્યારે વેબસાઇટની ઉપર આવે ત્યારે તમારી લિંક ક્લિક કરવાની જરૂર નથી. અને તમે ખાતરી કરો કે ગવર્મેન્ટની વેબસાઇટ માટે એક્ઝામ માટે ન્યૂઝપેપર અને સમાચાર અને બધે લોકો બ્રોડકાસ્ટ કરતા જ હોય છે. તો આ બધી વસ્તુ લીગલી છે કે નહીં તમે તો પહેલા એ ચેક કરો તો તમે આ વેબ ચેકિંગ માંથી બચી શકો છો. સો આ રીતે જે સાયબર ક્રાઇમની અલગ અલગ પદ્ધતિઓ હું તમને જણાવું છું એમાં મતલબ મુખ્ય 3 પ્રકાર છે કે જે ઇન્ડિવિજ્યુઅલને પરેશાન કરે, જેમ કે કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ એને પરેશાન કરે એ જે ક્રાઇમ આવે છે તે ક્રાઇમ અગેન ઇન્ડિવિજ્યુઅલ થયું. પછી જે બીજું છે તે ક્રાઇમ અગેન્સ્ટ પ્રોપર્ટી કે પોતાની પર્સનલ પ્રોપર્ટી છે કે જેમ કે કોઈ પણ વ્યક્તિના ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ક્યાં તો બેંક એકાઉન્ટ. તો એ જે ક્રાઇમ અગેન્સ્ટ પ્રોપર્ટી સો એ ઇન્ડિવિજ્યુઅલની પ્રોપર્ટી કાં તો સમાજની પ્રોપર્ટીને નુકસાન કરે છે એ થયું ક્રાઇમ અગેન્સ્ટ પ્રોપર્ટી. અને ત્રીજું આવે છે પ્રકાર જેમાં અંદર બીજા સબ પ્રકારો હોય છે એ ક્રાઇમ અગેન્સ્ટ સોસાયટી. ક્રાઇમ અગેન્સ્ટ સોસાયટીમાં જેમ મેં તમને કીધું કે દેશ માટે જે દેશદ્રોહની વાત થાય છે કાં તો કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો મિસયુઝ નામનો મિસયુઝ થાય છે, પછી ચાઇલ્ડ પોર્નોગ્રાફી છે, વેબ ચેકિંગ છે, જે ગવર્મેન્ટની વેબનો દુરુપયોગ કરે છે એ થયું ક્રાઇમ અગેન્સ્ટ સોસાયટી. સો મુખ્યત્વે આ જે ક્રાઇમ છે એના 3 પ્રકાર છે જે મેં તેમને 3 પ્રકારના ડિટેલમાં અને એની અંદર કયા કયા સબ પ્રકાર છે એ બધા મેં તમને આજે જણાવ્યા. અને તો આ બધું વસ્તુ નેટવર્ક થ્રુ થાય છે. સો ઇન્ટરનેટના માધ્યમથી આજે આટલા બધા ગુનાઓ આચરવામાં આવે છે. સો તમે લોકો સ્પેશિયલી એ ધ્યાનમાં રાખો કે
તમારી પોતાની પ્રોપર્ટીને મતલબ પોતાની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી હોય કે તમારો કાર્ડ હોય કે તમારી કોઈ પણ વ્યક્તિ એ કઈ રીતે ઉપાય છે એ પણ હું તમને ધીમે ધીમે જણાવતી રહીશ કે તમે પર્ટિક્યુલર કઈ કઈ બાબતોથી બચી શકો છો. અને સ્પેશિયલી ચાઇલ્ડ ટેરરિઝમ હોય કે તો ચાઇલ્ડ પોર્નોગ્રાફી હોય એમાં તો આપણને ખબર જ છે કે આવા કોઈ પણ ભડકીલા મેસેજીસ આવે કે સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ તમને એ લોકો કહે છે કે વોટ્સએપ પર આ મેસેજ આવ્યો, તમે તમારા સમાજમાં કાં તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. તો આ બધી એક વિનંતી કરું છું કે આવા કોઈ પણ ધર્મના નામના મેસેજ હોય કાં તો કોઈ પણ સમાજના નામ મેસેજ હોય એ તમારે કોઈ પણ ફોરવર્ડ કરવાની જરૂર નથી. બીકોઝ બધાને પોતાના ધર્મ અને સમાજ પ્રત્યે લાગણી હોય છે, પરંતુ આ લોકો જે મિસયુઝ કરે છે આપણી લાગણીઓ સાથે અને આપણા ધર્મના નામે એ લોકો ફ્રોડ કરવાને માટે આ બધું મિસયુઝ કરે છે. તો તેનાથી બચી શકો છો. પોતાના કિડ્સના જે ફોટાઓ હોય છે એની તમે અંગત ધ્યાન રાખો કે એ કશે લીક ના થાય. પોતાનું અકાઉન્ટ તમે પ્રાઇવેટ રાખો, ફેસબુક હોય, સોશિયલ મીડિયા હોય. હા, અને તમે પબ્લિક ફિગર હોવ અને તમે કોઈ જાણીતી વ્યક્તિ હોય અને તમારું અકાઉન્ટ પબ્લિક હોય એ અલગ વાત છે, એના તો તમે ડેફિનેટલી પગલા લેશો જ. પણ પ્રાઇવેટ અકાઉન્ટમાં તમે આ બધી વસ્તુઓ લીક ના થાય એની તમે ખાસ કાળજી રાખો. પ્લસ તમે લોકેશન શેર કરવામાં ધ્યાન રાખો. સપોઝ તમે લાઈવ મતલબ કે તમે ફોર એક્ઝામ્પલ ફેસબુકમાં લોકો શેર કરે છે કે આઈ એમ ટ્રાવેલિંગ ટુ અમદાવાદ ઓર મુંબઈ ઓર વોટ એવર. તમે એ વસ્તુ કરો, પણ તમે કયા માધ્યમથી ટ્રાવેલ કરવાના છો એ વસ્તુ જણાવવાની જરૂર નથી. બીકોઝ તમે ટ્રાવેલ કરો છો પણ ટ્રાવેલ કરવાના હજારો રસ્તા છે, બાય બસ હોય, બાય ટ્રેન હોય, બાય એર. સો તમે ડેફિનેટલી ચેક ઇન કરો સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ. લોકોને જાણ પણ થાય કે તમે અત્યારે અહીં છો અને તમારા જે રિલેટિવ્સ હોય છે, ફ્રેન્ડ્સ હોય છે, તે કેન કનેક્ટ વિથ યુ. એ એક સારી બાબત છે કે એ લોકોને જાણ થાય અને એ લોકો તમને સામેથી ફોન કરીને મળે, વોટ એવર. પણ તમે કયા માધ્યમથી અને કેટલા વાગે ત્યાં જવાના છો, કેટલા સમય, એ બધી એટલી બધી ડિટેલ તમે શેર ના કરો જેથી તમે આ બધી જે પ્રવૃત્તિઓ છે એને રોકી શકો છો. અને મતલબ જે સ્પેશિયલી જે ગવર્મેન્ટ એક્ઝામ હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અમુક વાર પેપર લીકના પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે કે ગવર્મેન્ટનું આ પેપર લીક થયું, આ એક્ઝામનું પેપર લીક થયું. તો એ બધી માહિતી પણ તમે લોકો મતલબ સમયાંતરે ચેક કરતા રહો. અને આજે મેં જે તમે ફિશિંગ વેબસાઇટ અને સ્પેમિંગ મેસેજીસ ની વાત કરી, બલ્ક મેસેજીસ જે આવે છે તમને, એવી રીતે જે ફ્રી અને જેટલી વસ્તુમાં ફ્રી અને ઓફર અને લાલચ આપીને તમને જે ગુનાહ આચરવામાં આવે છે એનાથી તમે ખાસ બચો. કારણ કે આ વસ્તુ, હા, તમે રૂબરૂ જઈને એ ડિસ્કાઉન્ટ મેળવો, ફ્રી એ વસ્તુ મેળવો, એ વાત અલગ છે. પણ ઇન્ટરનેટના માધ્યમ થ્રુ કઈ પણ વસ્તુ ફ્રીની વાત આવે ત્યારે તમારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે. અને પાસવર્ડ, ઓટીપી અને યુઝર નેમ આ તમારે કોઈ પણ સાથે શેર કરવાનો નથી, ભલે ઘરના અંગત વ્યક્તિ કેમ ના હોય. બીકોઝ તમને ખબર નથી કે ઘરના એ અંગત વ્યક્તિનું કનેક્શન કાં તો એ લેપટોપ બીજું કોણ યુઝ કરશે. તો આ બધી વસ્તુથી તમે કાળજી રાખી શકો છો. તમે આ જે સાયબર ક્રાઇમની અલગ અલગ પદ્ધતિઓ છે એનાથી તમે બચી શકો છો. જી માનસીજી, જે પ્રકારે ચોક્કસથી લોભામણી લાલચોથી બચવાની જરૂર છે, જે પ્રકારે આપે સાયબરની અલગ અલગ પદ્ધતિઓથી અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા, ઉપાયો પણ આપણી પાસેથી જાણતા રહીશું. આપ અત્યારે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજના દિવસોમાં જે સાયબર ક્રાઇમ ખૂબ જ વિશાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, ભારત સરકાર આ વિશે જનજાગૃતિ લાવવા ઘણા પ્રયાસો પણ કરી રહી છે. અમારા સાયબર એક્સપર્ટ દ્વારા પણ અમે તમને જાણકારી આપી. અત્યારે બસ આટલું જ, અને સતર્ક રહેવાની તમામને જરૂર છે. જી પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.